કે હારી ડીઝલની સમસ્યા ખેડૂતોને શા માટે? મને સમજાતું નથી કે નોટબંધીની લાઈનમાં ખેડૂત શા માટે? આત્મહત્યા તો ખેડૂત શા માટે કરે? કરજદાર થઈ ગયો તો ખેડૂત શા માટે થઈ ગયો? તમે ક્યાંય સાંભળ્યું ખેડૂત જ આત્મહત્યા કરે? ક્યાંય ધારાસભ્ય ઝાડ ઉપર ગળાફાંવો કાઢીને લટકી ગયો? ક્યાંય સેલફોર્સના ટીકડા પી ગયો સંસદ સભ્ય, જિલ્લા પંચાયતનો સદસ્ય ક્યાંય તમને કોઈ મરી ગયો, આત્મહત્યા કરી ગયો? કોઈ બાબત કૂવામાં જંપલાવ્યું એવું કરું? ફક્ત ને ફક્ત મારા ધારણા મુજબ 70% જે આમ જનતા છે, જેને ધંધો કરી ખાઈ પીને સાંજે સુઈ જવું હોય, એના માટે સમસ્યા છે. જે લીગલી જે રાજકારણની અંદર કંઈક ને કંઈક કનેક્ટિવિટી છે એવા લોકો ક્યાંય આત્મહત્યા નથી કરતા. એનો મતલબ સીધો એમ થાય કે મોંઘવારી એક પણ રાજકીય નેતાઓને નડવાની નથી. મોંઘવારી કેને નડવાની? ખેડૂત, ખેતમજૂર, માલધારી, નાના વેપારી છે અને પથરાણા વાળા જે ધંધા કરે છે, પોતાનું હાંજે હકેલીને વહી જાય છે, રોજે રોજનું 200-250 કમાય અને હાંજે એટલો ખર્ચો થાય. આ લોકો જ આત્મહત્યા કરે, આને જ મોંઘવારી નડે. બાકી ધારાસભ્યને શું મોંઘવારી નડવાની બેન?